તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી। દિલ્હીના જંતર મંતર ખાતે જસપાલ સિંહની આગેવાનીમાં પાદરા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। નવી દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જસપાલ સિંહની આગેવાનીમાં પાદરા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પરીક્ષા વ્યવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી। જસપાલસિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારીએ નહીં। પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। પ્રદર્શન દરમિયાન પાદરા કોંગ્રેસના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આંદોલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાઈ રહ્યા છે, જેમાં પાદરા કોંગ્રેસે પણ જસપાલ સિંહની આગેવાનીમાં સક્રિય હાજરી નોંધાવી હતી। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા। नहीं चलेगी, पुलिस को आगे करता है, पुलिस को आगे करता है। जिंदाबाद। તમે જાઓ એક્શન पे બે જવડો આગેવાન બે જાઓ। जिंदाबाद। દેશના યુવાઓ જે યુવા પેઢી છે જેનું શિક્ષણ ખતરામાં આવ્યું છે, જે નીટના પેપર લીક થયા છે, જેના કારણે એમનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે, જેથી કરીને દેશભરના યુવાનોએ જંતર મંતર મેદાન દિલ્હી ખાતે ભવ્ય દેખાડો કરી, ભવ્ય પ્રદર્શન કરી અને એમનું વિરોધ દર્શન કરાવી રહ્યા છે। ત્યારે આ રાજ્યના અને દેશના ગૃહમંત્રી દ્વારા એવા આદેશો આપીને લાઠીચાર્જ કરી નિર્દોષ યુવાનોને મરણતોડ મારવામાં આવે છે અને એમાં જેની નેમ પ્લેટો ના હોય, જેની વર્દી ઉપર કોઈ નેમ પ્લેટ ના હોય, એવા આરએસએસના અને ભાજપના જે પર્સનલ ગુંડાઓ હોય એ લોકોએ જે અહીંયા આગળ જે આતંક મચાયો છે, એ આતંકના વિરોધમાં આજે અમે પાદરા કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્વક રીતે ઉપવાસ પર બેસવાનું એક આંદોલન ઊભું કર્યું હતું। એમાં અમને અહીંયા પાદરા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરીને લાવવામાં આવ્યા છે। જય ભીમ, જય ભારત। જે પ્રકારે 82થી વધારે વખત છેલ્લા 10-12 વર્ષમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી, એટલે સમગ્ર દેશે જે રીતે શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠીને ઉપવાસ કરી રહ્યા હતા દિલ્હી જંતર મંતર ખાતે, વિદ્યાર્થીઓ, બાળકો, એ તમામ લોકો ત્યાં બેઠા હતા। પરંતુ જે રીતે ઉપવાસ આંદોલનને તોડવા માટે ત્યાં બેઠેલા લોકોને ત્યાંથી લઈ લેવામાં આવ્યા, સાથે સંસદ તરફ જે કૂચ કરતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે સંવાદ કરવાની જગ્યાએ જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો। સમગ્ર દેશે આ બધી જ ઘટનાક્રમ જોયો છે। એટલે ગમે તે હોય, પરંતુ વિદ્યાર્થીઓ ઉપર જે પ્રકારનું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યાંના સત્તાધીશો, એટલે હું એમ માનું છું કંઈક ને કંઈક રીતે જ્યાં સુધી ગૃહમંત્રી અથવા તો ગૃહ મંત્રાલયનો આદેશ ના હોય ત્યાં સુધી પોલીસ આ કાર્યવાહી કરે નહીં। એટલે ખાસ કરીને આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સાથે ગૃહમંત્રીનું રાજીનામું પણ
જે રીતના દ્રશ્યો સામે આવે છે સમગ્ર દેશે જોયું છે, જેથી કરીને રાજીનામાની માંગ સાથે આજે અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. This is News Today.